નમસ્કાર, હું છું જયેશ. આપણી કુંડળીની અંદર શનિ અશુભ છે, નબળો છે, ખબર ક્યારે પડે? અરે આપની કુંડળી ઉઠાવી લો અને જાણી લો આજે કે આપની કુંડળીની અંદર શનિ કેવો છે, શુભ છે, અશુભ છે, નબળો છે. કારણ કે એની ઉપરથી તો આપને ખબર પડશે કે આપની કુંડળી પર શનિ કઈ રીતની દ્રષ્ટિ રાખે છે, કઈ પ્રકારની અસર કરે છે અને આપણા જીવનમાં તેની શું અસર થઈ રહી છે. અને હા, તેના ઉપાય પણ અમે આજે આપણને ચોક્કસપણે જણાવવાના છે. તો આજની આ સિરીઝ જોવાનું બિલકુલ ચૂકશો નહીં, કારણ કે શનિના અશુભ કે નબળા હોવાની બાબત તો આપ જાણશો, પણ તેનું નિવારણ પણ આપને ચોક્કસપણે મળવાનું છે. અને આ જ વિશે સુંદર મજાની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજના આપના શબ્દોની ઇંતજારી અમને સૌ કોઈને ખૂબ જ વધી ગઈ છે, કારણ કે સૌ કોઈ પોતાના હાથમાં કુંડળી લઈને બેઠા છે. તો સૌપ્રથમ તો એ જ જણાવો કે જો કુંડળી હાથમાં છે અને જો જોઈએ છે તો શનિ નબળો છે કે પછી તે આખરે કષ્ટદાયક છે, એ કેવી રીતે ખબર પડશે? બહુ સાચી વાત છે જયેશભાઈ. સૌથી પહેલાં કુંડળીમાં એટલું જોઈ લો કે હું જે નંબર્સ કહું ને એ નંબર્સ એટલે રાશિ. એની અંદર શનિ હોય ને તો તમારે માની લેવાનું કે એને શનિ અશુભ, પીડાદાયક કે નબળો કહેવાય. શનિ ક્યારે અશુભ બને? તો એવું કહેવાય છે કે કુંડળીની અંદર શનિ જો નીચનો લખ્યો હોય ને, નીચનો, તો તેને અશુભ કે નબળો કહેવાય. નીચનો શનિ ક્યારે બને? એવું કહે છે કે શનિ કોઈની કુંડળીમાં એક નંબરમાં લખ્યો હોય, નંબર 1માં કુંડળી ઉઠાવી અને જોશો કે એક નંબર જ્યાં લખ્યું છે એની અંદર શનિ લખ્યો છે, શનિની બાજુમાં એક નંબર લખ્યો હશે, એટલે મેષ રાશિનો શનિ કહેવાય. એને નીચનો કહેવાય. અશુભ, કષ્ટદાયક, પીડાદાયક કે નબળો, આપણે જે કહેવું હોય તે તેને કહી શકીએ. નંબર 2, બીજી એવી 3 રાશિઓ છે જેમાં પણ શનિ અશુભ કહેવાય, શત્રુ ક્ષેત્રી અને નબળો કહેવાય. એટલે તમને એવા કર્મો કરાવે કે આપણે એવા લોકો જોડે કરીએ જે આપણા મિત્ર હોય, આપણા ઘરના હોય, આપણા અંગત હોય, એની જોડે શત્રુતા ભર્યા વલણો આપણે કરીએ, આપણે વ્યવહાર કરીએ, કર્મ કરીએ. આ બધું જીવનમાં બને છે લોકોના. અને આ જ ગ્રહો આવા જે પડેલા હોય એવી રાશિમાં હોય ત્યારે કરાવે. હવે શનિ કઈ રાશિમાં શત્રુ બને છે? એવું કહે છે કે જે રીતે આપણે જાણીએ છીએ કે સૂર્ય અને શનિ બંને શત્રુ ગ્રહ છે. એટલે એ સિદ્ધાંત અનુસાર તો સૂર્યની રાશિ સિંહ છે, એટલે 5 નંબરમાં કોઈની કુંડળીમાં શનિ હોય તો તેને શત્રુગત કહેવાય. તે પણ અશુભ ફળ આપે, કષ્ટ આપે, દુઃખી કરાવે અને પોતાના લોકો જોડે શત્રુભર્યું વર્તન કરાવે. પુરાણોની કથામાં આપણે જોયું છે શનિદેવ પોતાના પિતાથી અત્યંત નારાજ થઈ જાય. એટલે આ જ પોતાનાની જોડે પુરાણની કથા શું છે તો કે તથ્ય છે, એવું તથ્ય બતાવે છે કે પિતા પુત્ર હોવા છતાં શનિ એમનાથી નારાજ થાય છે. સૂર્ય દેવતા છે દરેક માટે, ગ્રહોમાં તેમનું ઉચ્ચ સ્થાન છે, છતાં પણ આટલા તેજસ્વી છે છતાં પણ શનિદેવ તેમનાથી નારાજ રહે. આ એ જ બતાવે છે કે ભાઈ શત્રુગત શનિ હોય તો એ તમને આવું તમારા પરિવારમાં પણ આવું કરાવે. બીજી એક વાત કરી, શનિના અન્ય 2 ગ્રહો શત્રુ છે, પરમ શત્રુ. એક છે ચંદ્ર અને એક છે મંગળ. એટલે ચંદ્રની અન્ય રાશિ છે, ચંદ્રની રાશિ છે 4 નંબર, કર્ક રાશિ. જેની કુંડળીમાં શનિ 4 નંબરમાં લખ્યો હોય ને એ પણ શત્રુગત કહેવાય. એટલે એ પણ બહુ જ નબળો અને અશુભ કહેવાય. જીવનમાં મહત્વની કામ આવે ને, મહત્વનું કાર્ય આવે ને ત્યારે ખોટો નિર્ણય કરાવે. આ એ જ કામ કરે આ શનિ. એટલે કર્કનો શનિ જેની કુંડળીમાં 4 નંબરમાં હોય એના દાખલા છે, બહુ બધા લોકોના દાખલા. જ્યારે આપણે આ કુંડળીઓ સામે રાખી આ જ્યોતિષના સિદ્ધાંતોને જોઈએ ને ત્યારે દેખાય છે કે કેટલી મોટી લોકો ભૂલ કરે. એને યોગ્ય લાગતું હોય પણ હોય ભયંકર ભૂલ. અને કર્મનો સિદ્ધાંત છે, જેવું કર્મ એવું ફળ. આવી જ રીતે શનિનો ત્રીજો શત્રુગ્રહ છે મંગળ. હવે મંગળની એક રાશિ મેષમાં તો તે નીચેના બને છે, છતાં પણ વૃશ્ચિક રાશિ મંગળની બીજી છે, તેમાં પણ શનિનું અશુભ એટલે શત્રુગત ફળ મળે છે.
એટલે જો આ કુંડળીમાં 4 આ રાશિઓ જે કહી એની અંદર શનિ લખેલો હશે તો તમારે શત્રુગત અથવા તો નીચનો, નબળો, ન્યૂનતમ, અશુભ અને દુઃખ કે કષ્ટ, પીડા આપતો માનવો જોઈએ. આ હોય તો એને બદલવું પડે. એવું નથી કે આ છે એટલે જીવન પર્યંત એનું અશુભ જ ફળ મળે. એવા પણ અસંખ્ય દાખલા છે કે વ્યક્તિ જાણી લે છે, ઉપાય કરે છે, બદલે છે. તો શનિ કુંડળીમાં એનો એ હોય અશુભ રાશિમાં, પણ વ્યક્તિગત જીવનમાં બદલાઈ જાય છે. તો કે કેમ? તો કે જાણી અને બળવાન બનાવ્યો તો કર્મનું બળ બદલાઈ જાય છે. કર્મ બદલાઈ જાય છે તો જીવનમાં ફળ બદલાઈ જાય છે. આ એક મોટો સિદ્ધાંત છે. આ જ શનિ આપણને શીખવાડે છે. એટલે જ એ કર્મના દેવતા ગયા છે. બિલકુલ, આપે ખૂબ સુંદર રીતે સમજાવ્યું અને સૌથી મોટો સિદ્ધાંત પણ આપે જણાવી દીધો કે આખરે કર્મ બદલાય છે તો ફળ પણ બદલાય છે. એટલે કે કર્મ બદલવા ખૂબ જરૂરી છે. પણ આખરે આ શનિ જો અશુભ હોય તો આખરે કઈ પ્રકારની જીવનમાં આવી ઘટમાળ સર્જાતી હોય છે? પણ એ પહેલાં ફટાફટ ફરી એકવાર પણ જણાવી દેજો કે આખરે કઈ એવી 4 બાબત છે કે જેને લઈને શનિ નબળો છે, અને જો એ નબળો છે તો આખરે કઈ પ્રકારની નબળી ઘટનાઓ આપણા જીવનની અંદર ફટાફટ ઘટતી હોય છે? સાચી વાત છે. તો એવું કહે છે કે ભાઈ નીચનો શનિ હોય ને, બહુ જ નિમ્ન કક્ષાના નબળા વિચારો કરાવી નબળા કર્મમાં પ્રેરી જાય. જેના જીવનમાં એવું કહેવાય કે જેની કુંડળીમાં શનિ હોય, જો વ્યક્તિ જાગ્યો ના હોય, કર્મ બદલ્યું ના હોય, યોગ્ય માર્ગદર્શન ના મળ્યું હોય તો ખોટા કાર્યોમાં જોડાઈ જાય. તો ક્યારે તે શનિના દંડનો ભોગ બને છે. અને જીવનમાં એણે જોયું પણ હોય છે અશુભ કાર્યોના અશુભ પરિણામ મળ્યા હોય છે. બહુ બધી વખત નુકસાની, તકલીફો, સમસ્યા, દંડ, આપત્તિ આ બધું જીવનમાં આવે છે અને વારંવાર આવે છે જ્યાં સુધી એનું કર્મ નથી બદલાતું ત્યાં સુધી. એટલે નબળો મેષનો શનિ હોય નીચનો, એના જીવનમાં આવું બને છે. હવે શત્રુ ક્ષેત્રી હોય, જ્યારે જેની કુંડળીમાં શત્રુગત રાશિઓમાં હોય, સિંહ રાશિ, કર્ક રાશિ કે વૃશ્ચિક રાશિ, ત્યારે આ શનિ એવું કહેવાય કે પોતાના લોકો જોડે શત્રુ જેવું વર્તન કરાવે. હવે આવું કાર્ય કરાવે. હવે મિત્રો જોડે, ઘર જોડે, સગા સંબંધી જોડે, ભાઈ બહેન જોડે, માતા પિતા જોડે જ્યારે આવું કરાવે ને, કર્મ બગડેલું અશુભ કર્મ કહેવાય. શનિને બિલકુલ ગમતું નથી. આવા કર્મો માણસ કરે છે એટલે એને ભયંકર દંડ મળે છે અને એના જીવનમાં પાયમાલી આવે છે, તકલીફ આવે છે, રોગ આવે છે, આપત્તિ આવે છે, સમસ્યા આવે છે. કે આ શનિ બીજાને ધોકો આપતો એવું વર્તન કરાવે, બીજાને દગો ફટકો કરાવે. એટલે શનિ એવો સમય લાવે કે એને પણ મોટો દગો ફટકો થાય. એટલે ઘણીવાર આપણે જોઈએ છે ને કે બહુ લોકોનું એટલું મોટું અશુભ કર્મ કરેલું હોય અને એની સજા એણે આખરે જેલમાં જઈ ભોગવવી પડતી હોય. બહુ મોટો દંડ મળે છે. એક સમય આપણને લાગે કે આટલા બધા ખરાબ કર્મોને આવું કરે, જ્યારે શનિ દંડ આપે છે ત્યારે તેને એવું કહેવાય કે પાયમાલ કરી દે છે. આવું જ આ શનિનું ફળ હોય છે. એટલે નકારાત્મક કે અશુભ શનિ હોય તો માણસને એવું કે રાજામાંથી રંક બનાવી દે, કર્જ કે દેવું કરાવે, ભાઈ ભાંડુઓ, કુટુંબીજનોથી વેર કરાવે, મિત્રો જોડે શત્રુતા કરાવે, રોગ, વાયુ તત્વના રોગો આપે. જે આપણે આજના સમયમાં કહીએ ને કે ભાઈ ઘણીવાર ડાયાબિટીસ, પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ, જોઈન્ટના દુખાવા, આ બધું શનિ કરે. કારણ કે શનિનું આધિપત્ય વાયુ ઉપર છે. એટલે વાયુ તત્વના જેટલા રોગો છે એનો અતિરેક કરાવે. એટલે એવું પણ જીવનમાં સુફળ મળે છે. એટલે આ શનિનું ફળ હોય છે. ઘણીવાર શનિ પીડા આપે, મુશ્કેલી આપે, બંધનો આપે, કષ્ટ આપે, સંબંધો બગાડે, પતિ પત્નીના સંબંધોમાં પણ બહુ મોટી તકલીફ, સમસ્યા કે તિરાડ લાવે. એટલે આ બધું બને કેમ? તો કે અશુભ શનિ, અશુભ કર્મ, તેનું ફળ અશુભ આવે છે. આવી રીતે આ શનિ આપણને ફળ આપે છે. શનિની પીડા, કષ્ટો એટલા બધા હોય છે કે એક સમસ્યા જાય તો બીજી શરૂ થઈ જાય છે. એ જવાનું નામ નથી લેતી. તકલીફ ઉપર તકલીફ. ત્યારે તમારે સમજી લેવાનું કે આ શનિની કસોટી ચાલી રહી. આ સમયે કરેલા મંત્ર જાપ સહસ્ત્ર ગણું ફળ આપે છે. તેની સાથે એવું પણ કહ્યું છે, ઘરની પૂજામાં સાંજે કે રાત્રે કરો જાપ આ દિવસે,
કે શનિ મંદિરમાં જઈ આ દિવસે કરો, હનુમાનજીની સમક્ષ બેસીને આ જાપ કરો, કે શમી વૃક્ષની નીચે બેસીને કરો, તે પણ શનિનું વૃક્ષ કહ્યું છે, તો પણ આ મંત્રોનું સહસ્ત્ર ગણું ફળ મળે છે. આવા અશુભ શનિની અસરમાંથી બચવું શક્ય છે અને તેનું કોઈ નિરાકરણ છે તો પ્લીઝ ખાસ કરીને અમારા તમામ જે દર્શકો છે તેને એ નિવારણ અચૂકપણે આજે જણાવી દો. નિવારણ હકીકતમાં જાણવું જોઈએ. ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે ભાઈ કેવળ એટલું આપણે સાંભળી લઈએ કે ભાઈ અશુભ છે એટલે જાણવાથી કોઈ નિવારણ થતું નથી. જાણી અને ઉપાય કરવાથી નિવારણ કરીએ છીએ ત્યારે આપણો એ રોગ દૂર થાય છે. નિવારણ શું કરીએ તો કે આપણે ડૉક્ટર જોડે જઈએ છીએ અને આપણે તેના ઉપાય કરીએ છીએ. આવી જ રીતે શનિના ઉપાય આપણા ગ્રંથોમાં, આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. એવું કહ્યું છે કે ઉપાય શરૂ કરતા પહેલાં આપણા શાસ્ત્રનો એક સિદ્ધાંત છે, સંકલ્પ કરવો. કેવળ એમને એમ કામ કરીએ ને એમાં કોઈ જોવે નહીં. શનિદેવનું નામ લઈ સંકલ્પ કરો. શનિવારે વહેલા ઉઠી અને નક્કી કરો કે આ વસ્તુના નિવારણ માટે, કુંડળીમાં આવો અશુભ શનિ છે એના નિવારણ માટે મારું કર્મ બદલાય, શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય, તકલીફો આપત્તિઓ દૂર થાય, એવો સંકલ્પ કરી અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરવાનો છે. અને આખું વિધાન જે કહ્યું છે ને એ કન્ટિન્યુઅસ કરતા જવાનું છે. કરતાં કરતાં તમારો કુંડળીમાં શનિ આ નંબરોમાં ભલે લખેલો રહ્યો, તમને ફળ ઊંચનું મળશે. આવા અનેક દાખલા છે. હું આગળ દાખલા પણ જણાવીશ તો તરત ખ્યાલ આવી જશે. બદલો. કર્મના દેવતા જે તમે કર્મ બદલશો ને, પહેલું જે સંકલ્પથી નક્કી કરી લેશે કે આની ઉપર ધ્યાન આપવાનું છે એટલે તમને ફળ પણ બદલાઈ જશે. પહેલાં આવો સંકલ્પ કરવાનો. આ નિમિત્તે પોતાના જૂના વસ્ત્રો ગરીબને દાન કરવા માટે મૂકી દેવાના. સવારે સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ સંકલ્પ કરો કે એક સમય ભોજન લઈશું, સાંજે જ જમીશું. અડદની દાળ અને રોટલી આ 2 જ વસ્તુ લેવાની. આવી રીતે ઉપવાસ કરવાનો. દિવસ દરમિયાન ફ્રૂટ અને દૂધ લેવાનું. અન્ય રીતે આપ શનિવાર કરતા હશો વર્ષોથી પણ ફળ કંઈ નહીં મળતું હોય, આ શાસ્ત્રોક્ત ઉપાય છે, આ રીતે કરો. કારણ કે અસર શનિની જેમ ગાઢ હોય ને એમ ધીમી પણ હોય છે, એટલે બધા ઉપાય કરવા જરૂરી છે. એક બીજો ઉપાય એવું કહ્યું છે કે એક તમે ઉપવાસ કરી લો સંકલ્પ કરીને, ત્યારબાદ એક મંત્ર જાપ કરવાનો છે. શનિના બીજ મંત્રનો જાપ, જેને શ્રેષ્ઠ કહ્યું છે. જેવી રીતે દરેક કોઈ મંત્ર હોય ને એની અંદર બીજ મંત્ર હોય. બીજ મંત્ર આવે ને એટલે મંત્ર પ્રભાવી અને શક્તિશાળી બને. તો શનિના બીજ મંત્રનો આ એક પ્રયોગ કયો છે અને જે તમારે નિયમિત રોજ કરવાનો છે અને દર શનિવારે રાત્રે તો ખાસ કરવાનો. દર વખતે મંત્ર જાપ કરતા પહેલા સંકલ્પ કરવાનો કે આ પ્રમાણે નબળો અશુભ શનિ છે એનું નિવારણ થાય, કર્મ બદલાય, શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય, કષ્ટ પીડા દુઃખ દૂર થાય. એના માટે કરીએ. કેટલો જાપ કરવો એ જાતે નક્કી કરવાનું છે. 15-20 મિનિટ જાપ કરી શકો, 1 માળા, 3 માળા, 5 માળા, 7 માળા, કંઈ પણ સંકલ્પ કરી જે આપ કરી શકતા હોય તે કરવાની. શનિનો બીજ મંત્ર અહીં જાણી લો. આ જે શનિનો બીજ મંત્ર છે ને, હું એકવાર કહીશ, આપ ધ્યાનથી સાંભળી લેજો અને એ આપને યુટ્યુબ ઉપર પણ મળશે. સ્પષ્ટ સાંભળી સમજી અને કરવાનું છે. કેવી રીતે કરવાનું? આપણે બોલીએ છીએ એટલા સ્વરે બોલવાનું. એકલા એકાંતમાં બેસી પૂજા સ્થાનમાં કે અન્ય જગ્યાએ આ મંત્ર જાપ કરવાનો છે. આ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનેશ્વરાય નમઃ. આવી રીતે આ મંત્રનો જાપ કરવાનો છે અને સંકલ્પબદ્ધ કરવાનો છે. પ્રાર્થના કરી અને સૂઈ જવાનું છે. ત્યારબાદ જોડે એક હનુમાન ચાલીસા પણ કરવાના છે. હનુમાનજીને પણ પ્રાર્થના કરવાની છે, કારણ કે શનિદેવ અને હનુમાનજી વચ્ચે પણ એક સંબંધ છે. એ આપણે આગળ ફરી ક્યારેક વાત કરીશું.
તો હનુમાનજીની પણ આરાધના કરવાથી શનિદેવના કષ્ટો દૂર થાય છે અને તેમના આશીર્વાદ ત્વરિત મળે છે. બીજું એક ઉપાય મેં એવું કહ્યું છે કે દાન કરવાનું. એટલે જ મેં કહ્યું સંકલ્પ જ્યારે કરો પોતાના જૂના વસ્ત્રોનું દાન કરવા માટે વસ્ત્રો પહેલેથી સવારથી જ કાઢી લેવા અને પહેલા શનિવારે એનું દાન કરવું. ત્યારબાદ આપ નિયમિત શનિવારે કોઈ ગરીબોને અડદ, કાળા હોય કે સફેદ હોય, લોખંડ, તેના વાસણો, તલ, કાળો કામળો વગેરેનું દાન કે પૈસા કંઈ પણ યથાશક્તિ નાનું મોટું ગરીબોને દાન કરી શકો છો. બીજું એક ખાસ ઉપાય કહ્યું છે અને બહુ મોટો ઉપાય છે. શનિના જે આ જાપ કયા ને આ જે મંત્રના એવું કહ્યું છે કે શનિના નક્ષત્રમાં કરવાના. શનિના 3 નક્ષત્ર છે એટલે શનિ કોઈ પણ મનોકામના માટે, કોઈ પણ કાર્ય સિદ્ધિ માટે અથવા તો અશુભ શનિના નિવારણ માટે સંકલ્પ કરી અને જે શનિવારે પુષ્ય નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર કે ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર હોય અને શનિવાર હોય, આ 3 નક્ષત્ર અને શનિવાર હોય તો જબરજસ્ત યોગ થઈ જાય. ત્યારે શનિ બહુ બળવાન બની ગયા હોય છે અને તુરંત ફળ મળે. એવું કહે છે કે આ સમયે કરેલા ફળ, આ સમયે કરેલા મંત્ર જાપ સહસ્ત્ર ગણું ફળ આપે છે. તેની સાથે એવું પણ કહ્યું છે ઘરની પૂજામાં સાંજે કે રાત્રે કરો જાપ આ દિવસે, કે શનિ મંદિરમાં જઈ આ દિવસે કરો, હનુમાનજીની સમક્ષ બેસીને આ જાપ કરો કે શમી વૃક્ષની નીચે બેસીને કરો. તે પણ શનિનું વૃક્ષ કહ્યું છે તો પણ આ મંત્રોનું સહસ્ત્ર ગણું ફળ મળે છે. કેટલા બધા લોકોને આપણે કહ્યું છે એના જીવનના આવા અનુભવો છે કે આ ઉપાયો જેમણે કરેલા છે તેવા લોકોના જીવનમાં નબળો શનિ બળવાન બનીને જબરજસ્ત ફળ આપે છે. આ સતત ઉપાય કરવાથી તમારું કર્મ બદલાઈ જાય છે, શનિ બળવાન બની જાય છે, શનિ દેવતા રાજી થઈ જાય છે, ખુશ થઈ જાય છે, તમારું આ કર્મ જોવે છે અને તમને અશુભ અસરમાંથી મુક્ત કરે છે. બિલકુલ. ઘણીવાર આખરે શનિ નંગ ધારણ કરવાની પણ ઘણા લોકો સલાહ આપતા હોય છે. તો આખરે કયા તબક્કે આખરે આ નંગ ધારણ કરવું છે? ઘણીવાર લોકોને એવું પણ લાગતું હોય છે કે નંગ ધારણ કર્યા પછી સારું છે અને ઘણા લોકોને એમ પણ થાય છે કે આ નંગ ધારણ કર્યા પછી કદાચ વધારે પરિસ્થિતિ ખરાબ થઈ છે. તો નંગ ધારણ કરવાને લઈને જે અસમંજસ છે તે પણ જરા દૂર કરી દો. સાચી વાત છે. હવે જ્યારે નંગ ધારણ કરવાની વાત આવે, બહુ જ અશુભ હોય, નબળો હોય, જરૂરિયાત હોય ત્યારે નંગ પણ ધારણ કરાય. ટચ થાય એ રીતે શનિનું નંગ પણ પહેરાય. જો આવી રીતે કુંડળીમાં અશુભ શનિ હોય, આ ઉપાયોની સાથે આપણે શનિનું નંગ પણ ધારણ કરીએ વિધિ વિધાન સાથે, તો ચોક્કસ એવું કહેવાય કે તેમનું બળ વધે છે અને શનિ જલ્દી બળવાન થાય છે અને શુભ ફળ આપે છે. ખાસ એ પણ જોવાનું છે કે કુંડળીમાં તમારી કુંડળી માટે જરૂરી છે કે નહીં, તો જ નંગ ધારણ કરાય. અન્યથા જે આપ કહો છો ઘણીવાર શુભની જગ્યાએ અશુભ ફળ મળે છે. વિના કારણ કોઈ પણ ચીજ એની અસર તો જે થવાની છે એ થવાની છે. પણ હાલ શનિ વિશે આટલી સુંદર અને શાસ્ત્રોક્ત માહિતી ચેતનભાઈ આપે આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. એવું નથી કે શનિ હંમેશા નકારાત્મક જ હોય, અશુભ હોય અને હંમેશા તે આખરે ખરાબ જ પરિણામ આપે. શનિ શુભ હોય તો શું થાય, આપના કયા કાર્યો પાર પડે, આપને જીવનમાં કઈ પ્રકારની સિદ્ધિ મળે, શનિની આ શુભતા વિશે આગળ પણ આપણે ચોક્કસપણે ચર્ચા કરતા રહીશું. હાલ રજા આપશો. નમસ્કાર.